શું મહાભારત માત્ર એક કલ્પના હતી કે પછી આપણો સાચો ઇતિહાસ? પશ્ચિમી દેશો વર્ષોથી કહેતા આવ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા માત્ર એક વાર્તા છે, પણ જ્યારે વૈજ્ઞાનિકોએ ગુજરાતના દરિયામાં ઊંડી ડૂબકી મારી ત્યારે સમુદ્રના તળિયેથી કંઈક એવું મળ્યું કે આખી દુનિયાના હોશ ઉડી ગયા. આજે આપણે ખોલવા જઈ રહ્યા છીએ પાણીની નીચે છુપાયેલું સનાતન ધર્મનું સૌથી મોટું રહસ્ય. વાત છે 1980ના દાયકાની. આર્કિયોલોજિસ્ટ અને નેવીના ડાઇવર્સે જામનગર અને દ્વારકાના દરિયા કિનારે એક મિશન શરૂ કર્યું. જેમ જેમ તેઓ દરિયાના અંધારા તળિયા તરફ ગયા તેમ તેમ ઇતિહાસ બદલાતો ગયો. પાણીની નીચે કોઈ કુદરતી પથ્થરો નહીં, પણ માણસો દ્વારા બનાવેલી વિશાળ દિવાલો, પથ્થરના મજબૂત થાંભલા, જહાજો બાંધવાના મોટા લંગર અને પ્રાચીન કળાકૃતિઓ મળી આવી. હા ભાઈ, દરિયાના પેટાળમાં આખું હાઈટેક શહેર સૂતેલું હતું. હવે સવાલ એ થયો કે આ કયા જમાનાનું શહેર છે? જ્યારે આ પથ્થરો અને અવશેષોને લેબોરેટરીમાં મોકલીને કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું ત્યારે સાયન્ટિસ્ટો પણ ચોંકી ગયા. અવશેષો કમસે કમ 5000થી 9000 વર્ષ જૂના હતા, એટલે કે બરોબર એ જ સમયે જ્યારે પૃથ્વી પર ભગવાન શ્રી કૃષ્ણ મોજૂદ હતા. આપણા પુરાણોમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી સમુદ્ર દેવતાએ આખી નગરીને પોતાનામાં સમાવી લીધી હતી. અને સાયન્સ પણ કહે છે અને સ્વીકારે છે કે એ જમાનામાં દરિયાની સપાટી અચાનક વધી ગઈ હતી, જેના લીધે આખું શહેર ડૂબી ગયું. એટલે કે આપણી પૌરાણિક કથાઓ 100% સાચી સાબિત થઈ. વિચારો મિત્રો, હજારો વર્ષ પહેલા આપણી પાસે એવું સિવિલ એન્જિનિયરિંગ હતું કે દરિયાની વચ્ચે આવું ભવ્ય શહેર ઊભું કરી શકાયું. જે ઇતિહાસે લોકો કાલ્પનિક કહેતા હતા તે આજે આપણી આંખો સામે પુરાવા સાથે જીવતો ઊભો છે. આ કોઈ સામાન્ય શોધ નથી, આ આપણા ગૌરવશાળી ઇતિહાસની જીત છે. તો મિત્રો, આ અદ્ભુત શોધ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જણાવો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આવી જ રહસ્યમય વાતો જાણવા માટે કીપ વોચિંગ ન્યૂઝ ગુજરાત.